સુરતના ઉધના વિસ્તારમાં યોજાયેલ ખત્રી આનંદ મેળાએ સમાજમાં ખુશી અને ઉત્સાહ ફેલાવ્યો। સાઈ દર્શન સોસાયટી દ્વારા આયોજિત આ મેળામાં તમામ વર્ગના લોકો જોડાયા અને ખાણીપીણી સહિતના આકર્ષણોએ લોકોનું ધ્યાન ખેંચ્યું। આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને પરસ્પર સંવાદ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સાઈ દર્શન સોસાયટી ખાતે ખત્રી આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનું આયોજન સાઈ દર્શન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। આ આનંદ મેળાનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકો વચ્ચે એકતા, ભાઈચારો અને સામાજિક સંવાદ વધે તેવો હતો। સમાજના નાનાથી લઈને મોટા તમામ લોકો આ મેળામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ મેળામાં ખાસ કરીને વેજ અને નોનવેજના વિવિધ સ્વાદિષ્ટ પદાર્થોનો લોકો દ્વારા ભરપૂર આનંદ લેવાયો હતો। ખાવા પીવાના વિવિધ સ્ટોલોએ મેળામાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું। મેળામાં સમાજના આગેવાનો તથા આગવી વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આ પ્રકારના આયોજનને સમાજ માટે એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી આનંદ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર મેળો આનંદ, ઉત્સાહ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થયો હતો। હું સાઈ દર્શન સોસાયટીનો પ્રમુખ છું, ઉમેશભાઈ કાંતિલાલ બારડોલિયા। અમે છેલ્લા 2023-24 એના 25મું વર્ષ છે ચાલે છે ને 3 વર્ષ સારી અમારે રિસ્પોન્સ મળ્યો છે ખત્રીઓનો ને બધા ઘરે બનાવીને લાવે છે અને વેચે છે અને લોકો કમાઈ પણ છે અહીંયા ઘડી ને સારી રીતે રિસ્પોન્સ મળે છે એમ લોકોને। હું છે ને મારા 3 દીકરાઓ મળીને અમે સારું કામ કરીએ છીએ અને બધા ખત્રી સમાજને આખો લાભ મળે છે આનો આનંદ મેળાનો। ઉપદેશ કંઈ નહીં, આપણા ખત્રી લોકો છે ને આપણા જે ઘર લોકોના તે નવી નવી આઈટમ બનાવે છે ને લોકોને ટેસ્ટ કરવા મળે છે। ખત્રીઓ એકચ્યુઅલી ટેસ્ટના બહુ શોખીન છે એટલે મેળો ચાલે છે। તે ટોપ ખત્રી સમાજ એક ભેગો થાય છે। મારું નામ કેતન જરીવાલા છે। અમારો સ્ટોલ નંબર છે 27 અને અમારી આઇટમ છે પાયા સૂપ, પોંગો ટિક્કા એન્ડ મલાઈ ટિક્કા। પોંગો ટિક્કા ઇઝ વન ઓફ ધ અવર most famous and favorite item. It is sold on Som Circle at our shop, and here is our stall, and Umesh Bhai Master is the organizer and very good and wonderful organized। ઘણું સરસ છે વાતાવરણ। તમે આવો, તમે સ્વાદ લેવો, તમે સુગંધ લો એટલે તમને ઓટોમેટિક તમને એનો આનંદ આવશે અને તમને ગમશે કે હા ખરેખર આવું આયોજન વર્ષમાં એકવાર થવું જોઈએ કે જેથી આપણે બધી જ સ્વાદોની લિજ્જત લઈ શકીએ અને આપણે એકબીજાની વાનગીઓ માણી શકીએ। તમે આવો, મોસ્ટ વેલકમ। આ છે અમારી મોસ્ટ ફેમસ આઇટમ પોંગો ટિક્કા અને મલાઈ ટિક્કા ઇઝ ઓલ્સો વન ઓફ અવર બેસ્ટ આઇટમ। પાયા સૂપ આ ગરમીની સિઝનનું બેસ્ટમાં બેસ્ટ સૂપ કે જે તમે એકવાર લશો તો તમને એમ અઠવાડિયું સુધી તાજગી રહેશે કે જેનો તમે આનંદ અઠવાડિયા સુધી માણી શકો છો, જે પણ ફક્ત 100 રૂપિયાના મિનિમલ પ્રાઇસ પર। એટલે બધી વસ્તુ ઇકોનોમિક છે ને તમને પરવડે એમ છે ને મજા એનાથી અનેક ગણી છે। તો આવો અને એન્જોય કરો। રીતેશ ઉમેશભાઈ બારડોલિયા। અમે અહીંયા પ્રોગ્રામ રાખેલો છે અમારી સોસાયટીમાં સાઈ સમર્પણ સાઈ દર્શન સોસાયટી COP પર રાખેલો છે પ્રોગ્રામ ખત્રી આનંદ મેળો। તેમાં વેજ નોનવેજની નવી નવી વેરાયટી અહીંયા તમને જોવા મળશે અને ખાસ કરીને એ લોકો ઘરની જાતે બનાવેલી અહીંયા સેલિંગ કરે છે, ચિકનની ને વેજની આઈટમ। અમારું કન્ટિન્યુઅસ 3 વર્ષથી 2023-24 ને 2025 બી જોરદાર। ખત્રીઓ ખાવામાં જોરદાર છે। એ લોકોને ટેસ્ટ જ જોઈએ અને ટેસ્ટ અહીંયા ઓરિજિનલ ટેસ્ટ છે અમારો। જોઈ શકો છો, ટેસ્ટ ઓફ ખત્રી અને એક્ઝિટ જોઈ શકો છો। ટેસ્ટ ઓફ ખત્રી આનંદ મેળો આવતા વર્ષે બી અમારું આના કરતાં જોરદાર રહેશે અમારો પ્રોગ્રામ। અત્યારે છે ને સારું આવતા વર્ષે મળશે। 3 વર્ષથી છે, આ ચોથું વર્ષ છે। 25મો છે 2023-24 અને 2025। આમાં ખાલી સોસાયટીના લોકો ભાગ લઈ શકે? પહેલે અમે સોસાયટી વાળાને અમારા સોસાયટી વાળાને પ્રિપેર કરીએ કે જે કોઈ સ્ટોલ નોંધાવવાનું હોય તો બુક કરી નાખે। પછી જો અમારા એક્સ્ટ્રા સ્ટોલ તો અમે 12 વાળાને પ્રિપેર કરીએ સ્ટોલ માટે કે સ્ટોલ બુક કરી શકે। હું અક્ષરનગરમાં રહું છું અને અમે અહીંયા ખત્રી આનંદ મેળામાં છે ને તો ભાગ લીધેલો છે। અમારે અહીંયા ચીઝી વીઝી અને કોકોનું અમે સ્ટોલ લગાવેલો છે ને અહીંયા બહુ સારી રીતે ચાલે છે અને અમને અહીંયા બહુ મજા આવે છે। ફૂલ રિસ્પોન્સ અમને અહીંયા મળ્યો છે। તમે પણ આવો અને મજા કરો। 3 વર્ષથી ભાગ લઈએ છીએ। મેળામાં અનુભવ શું રહ્યો? અમારો અનુભવ બહુ સારો રહ્યો છે। આજ મેં 3 વર્ષથી અહીંયા રહીએ છીએ અને 3 વર્ષમાં અમને અપ ટુ અપ અમને લોકોને લેવલ જોવા મળે છે અને અહીંયા બહુ મજા આવે છે અને અમને અલગ અલગ વાનગીઓ પણ અહીંયા બધાની જોવા મળે છે।